બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો ખાસ કરીને વાવ અને થરાદ પંથકમાં થયેલ અતિવૃષ્ટિ અને તેને કારણે આવેલા પૂરે વ્યાપક નુકસાન સર્જ્યું છે અને આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અસરગ્રસ્ત ખેડૂતોને પડખે ઊભા રહેવા અને નુકસાનીનું વળતર માટે અવાજ ઉઠાવવા અપીલ કરી છે। તેમણે જણાવ્યું કે સુઈગામ પંથકમાં થયેલ અતિવૃષ્ટિ અને પૂરજન્ય નુકસાન અંગે આગામી 6 ઓક્ટોબરના રોજ પ્રાંત કચેરી ખાતે એક આવેદનપત્ર આપવામાં આવશે અને આવેદનપત્રમાં અસરગ્રસ્ત ખેડૂતોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમની વ્યથા અને માંગણીઓને વાચા આપવા માટે સાંસદે અનુરોધ કર્યો છે। અતિવૃષ્ટિને વીતી ગયાને લગભગ 25 દિવસ થઈ ગયા હોવા છતાં પણ સરકાર દ્વારા હજી સુધી કોઈ રાહત સહાય જાહેર કરવામાં નથી આવી, જે બાબતે સાંસદે નારાજગી વ્યક્ત કરી છે। સુઈગામ તાલુકાના તમામ ખેડૂતોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે 6 સપ્ટેમ્બરે જે અતિવૃષ્ટિના કારણે સમગ્ર સુઈગામ તાલુકાના તમામ ખેડૂતોની ખેતી નિષ્ફળ ગઈ છે। જમીન ધોવાણ હોય, પશુનું મોત થયેલું હોય કે અતિવૃષ્ટિના કારણે જે પણ નુકસાન થયું એના માટે કરીને કોંગ્રેસ પાર્ટી દ્વારા ગામે ગામ આવીને તમને ફોર્મ આપવામાં આવેલા છે અને તમામ વિગતો તમને કઈ રીતે એનું ફોર્મ ભરવાનું, એની સાથે કઈ રીતના કાગળો જોડવાના એ તમામ કાગળોથી આપ વાકેફ છો। ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે આપના પોતાના અધિકાર માટે, આપણા પોતાની માગણી માટે, કુદરતે અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું છે પણ એ નુકસાન ભરપાઈ કરવાની જવાબદારી સરકારની હોય છે। ભૂતકાળની અંદર પાક વીમો ખેડૂતોને હતો અને એના કારણે એને પાકનું નુકસાન મળતું। વર્તમાન સરકારે તમામ પાક વીમા પણ બંધ કરી દીધા છે અને એટલા માટે કરીને ખેડૂત એ અતિ ગંભીરતાપૂર્વક અને અતિ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે। ત્યારે આપ સૌ 6મી તારીખે સોઈગામ મુકામે તમામ ખેડૂતો પોતાના ફોર્મ લઈને 11 વાગે હાજર રહેજો। આપણે ત્યાં આવેદનપત્ર આપી અને સરકાર પાસે જે તમારે નુકસાન થયેલું છે, ખેતીને નુકસાન થયેલું છે, એના વળતર માટે કરીને આવેદનપત્ર આપવાનું છે। તો આપ સૌ મોટી સંખ્યામાં 11 વાગે 6મી તારીખે ત્યાં હાજર રહો એવી આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી।